કેટલા ડિબેન્ચર બહાર પાડે? 12% 30,000 ડિબેન્ચર જાહેર જનતા માટે બહાર પાડ્યા. જેના પર ડિબેન્ચર 30 નાણાં નીચે મુજબ ભરવાના હતા. અરજી સાથે ₹35, જેમાં અરજી વખતે ₹35, મંજૂરી વખતે ₹40, મંજૂરી વખતે ₹40, રકમ અને આખરી હપ્તા વખતે 25. અને આખર હપ્તા વખતે ₹25 મંગાવવામાં આવ્યા હતા. બધા ડિબેન્ચર્સ માટે અરજીઓ આવી હતી. બધા ડિબેન્ચર પર અરજી આવી હતી. મતલબ 30 ના 25 થયા ના 45, 30 ના 30 હતા, 30 મળ્યા. ઓકે. 1000 ડિબેન્ચર ધારણ કરનાર પલકે મંજૂરી વખતે નિરંતરની બધી જ રકમ ચૂકવી. 1000 ડિબેન્ચર ધારણ કરનાર પલક બેન જે હતા એમને મંજૂરી વખતે જ બાકી બધા પૈસા ચૂકવી આપ્યા. મતલબ આખર હપ્તાના ₹25 પણ એમને મંજૂરી વખતે જ ચૂકવી આપ્યા. ચલો ત્યારબાદ જ્યારે 400 ડિબેન્ચર ધારણ કરનાર આકાશ મંજૂરીને હપ્તાની રકમ ચૂકવી શક્યો નહીં. અવાજ બોલો. ચલો આકાશ શું કહેતો હતો? આકાશ 400 શેર ધરાવનાર આકાશ જેને શું કર્યું? મંજૂરી અને હપ્તાની રકમ ચૂકવી શક્યો નહીં. મંજૂરી અને હપ્તાની રકમ ના ચૂકવી. મંજૂરી અને હપ્તાની રકમ. અવાજ જોઈ લો. અવાજ. હેલો હા. પલક કે જેની પાસે 1000 ડિબેન્ચર હતા, જેને મંજૂરી વખતે જ ₹25 જે આખર હપ્તાના પૂરેપૂરા ચૂકવી આપ્યા હતા. ત્યારબાદ ₹400 ના આકાશ જોડે જે ડિબેન્ચર હતા એને મંજૂરી અને હપ્તાની રકમ ચૂકવી હતી નહીં. કોમ્પ્લિકેટેડ ક્વેશ્ચન કરી નાખ્યો આખો તમારો પ્રશ્ન આખો તમારા માટે કોમ્પ્લિકેટેડ કરી નાખ્યો. બધું ભેગું કરી નાખ્યું એને. અમુકના પૈસા એડવાન્સ મળેલા હતા, અમુકના પૈસા નહીં મળે. સિમ્પલ લેવલ પર જવાનું, લોડ નહીં લેવાનું મગજ પર. સીધે સીધા લોકોએ આપણને અરજી કરી. તો પહેલી આદતમાં કોઈ પ્રેશર નથી. સીધી વાત થાય, સીધી લખત કરવાનું છે. આપણી પાસે કેટલા ડિબેન્ચર પર અરજી પ્રાપ્ત થઈ? આપણી પાસે કેટલા ડિબેન્ચર પર અરજી પ્રાપ્ત થઈ? પહેલી આદત લખીએ. આપણી પાસે કેટલા ડિબેન્ચર પર અરજી પ્રાપ્ત થઈ? તો પહેલી પૈસા લખીશું. બેંક ખાતે ઉધાર. બેંક ખાતે ઉધાર તે ડિબેન્ચર અરજી ખાતે. બેંક ખાતે ઉધાર તે ડિબેન્ચર અરજી ખાતે. ચલો બેંક ખાતે ઉધાર કેટલી વાત થઈ રહી છે? તો બેંક ખાતે ઉધાર તમે કેટલા ડિબેન્ચર ની વાત કરી? તો કે 30,000 ડિબેન્ચર. કેટલા રૂપિયા પ્રાપ્ત થયા? તો કે ડિબેન્ચર પર તમને અરજી વખતે ₹35 પ્રાપ્ત થયા. તો 30,000 ગુણ્યા 35 10,50,000 તમારી પાસે આવ્યા. 10,50,000 તમારી પાસે આવ્યા. કોઈ વધારાની ડિબેન્ચર અરજી નથી, ના કોઈ ઓછી મળી હતી. જેટલા હતા એટલા જ ડિબેન્ચર ની વાત થઈ હતી અને એટલા પૂર્ણ થયા છે. આગળ વાત કરીએ છીએ. જો બધા ડિબેન્ચર મંજૂર કરવામાં આવતા હશે તો શું લખશો? તો કે ડિબેન્ચર અરજી ખાતે ઉધાર તે કેટલા ટકાના ડિબેન્ચર હતા? તો કે 12%. તો કે 12%ના ડિબેન્ચર અરજી ખાતે ઉધાર તે 12%ના ડિબેન્ચર ખાતે કેટલા રૂપિયા? તો કે 10,50,000 ની વાત થાય છે. 10,50,000. આપણે મંજૂરીના નાણાં એની પાસે મંગાવી છે. આપણે એવું કીધું કે પૈસા આપો, તમે મંજૂરીના અમને નાણાં ચૂકવી આપો, પણ હજી સુધી એને આપ્યા નથી. એને આપણને પૈસા આપ્યા નથી. આપણે એને ફોન કરી દે કે તમે પૈસા અમને આપો, આપણે મંજૂરીના નાણાં મંગાવીશું. આપણે શું કરીશું? તો કે ડિબેન્ચર મંજૂરી ખાતે ઉધાર. કેટલા ડિબેન્ચર ની વાત થઈ રહી છે? 30,000 ડિબેન્ચર ગુણ્યા કેટલા રૂપિયા મંગાવ્યા? 40. ચલો તે 12%ના ડિબેન્ચર ખાતે. તે 12%ના ડિબેન્ચર ખાતે. 30,000 ગુણ્યા 40 તો 12. નાવ હવે જે પ્રશ્ન હતો, પ્રશ્ન કન્ફ્યુઝન વાળો હોય છે કે 1000 ધરાવનાર પલકે ₹25 મંજૂર. 1000
પલક પાસે જે ડિબેન્ચર હતા એ પલકના ડિબેન્ચર 1000 પર 25 રૂપિયા લેખે આખા હપ્તાના પૈસા મળ્યા, જ્યારે 400 આકાશ જોડે હતા અને મંજૂરીના આખા હપ્તાના પૈસા ના આપ્યા. મતલબ અત્યારે તો મંજૂરીની વાત કરું છું તો મંજૂરી વખતે તમને પૈસા મળતા તમે આપનો શું લખતા તો કે બેંક ખાતે ઉધાર. ચલો સૌથી પહેલા બેંક ખાતે ઉધાર 30000 પર 40 રૂપિયા લેખે પૈસા મંગાયા હતા, પણ 400 જે ડિબેન્ચર ધરાવનાર એક વ્યક્તિ આકાશ હતો જે પૈસા નથી આપતો, તો એક નાનકડો કૌંસ એવો બનશે કે 29600 ગુણ્યા 40. કેમ? તો કે એની અંદર 400 ડિબેન્ચર ધરાવનાર વ્યક્તિ આકાશે પૈસા નથી આપ્યા, તો 29600 ગુણ્યા 40 એ ત્યાં આવશે. સાથે સાથે એવું બન્યું કે 1000 ડિબેન્ચર ધરાવનાર વ્યક્તિને 25 રૂપિયા એડવાન્સ આપી દીધા છે, તો ગુણાકાર કરીએ છે 29600 ગુણ્યા 40 11,84,000 11,84,000 પ્લસ 25000 12,09,000 રૂપિયા તમને પ્રાપ્ત થયા છે. એમાંથી 12% ડિબેન્ચરના કેટલા? તો કે 11,84,000 તે અગાઉથી મળેલ આખા હપ્તા ખાતે એનો કૌંસ અહીં બનાવવો તો બની શકાય કે 1000 ગુણ્યા 25 એટલે કે 25000 રૂપિયા તમને એડવાન્સ મળેલા છે. આપ હવે આખર હપ્તાના નાણાં મંગાવશો કોની પાસે? જે તે વ્યક્તિ પાસે તમે આખર હપ્તાના નાણાં મંગાવશો એટલે શું લખશો તો કે ડિબેન્ચર આખર હપ્તા ખાતે ઉધાર. કેટલા ડિબેન્ચર પર મંગાવીશું તો કે 30000. કેટલા રૂપિયા લેખે મંગાવીશું તો છેલ્લો હપ્તો કેટલો હતો કે 25. તે 12% ડિબેન્ચર ખાતે કેટલા રૂપિયા થશે? 25 ગુણ્યા 30 7,50,000. તો કે 7,50,000 7,50,000 જ્યારે છેલ્લે એના નાણાં મળતા હશે ત્યારે 400 ગુણ્યા 25 રૂપિયા લેખે તો આપણને પૈસા નહીં જ આપે પેલો વ્યક્તિ જેને આપણને આખર હપ્તાના પૈસા નતા આપ્યા. ઈવન જેના 1000 ડિબેન્ચર આપણે ધરાવતા હતા એને 25 રૂપિયા લેખે ફરીથી આપણને પૈસા આપવાનો નથી, એટલા માટે આ પૈસાની એન્ટ્રી આપણને નહીં મળે. ટોટલ 400 ગુણ્યા 25 અને 1000 ગુણ્યા 25 આટલા પૈસા આપણી જોડે નહીં આવે કે આપણે પૈસા મંગાવતા હતા. તો લખીશું બેંક ખાતે ઉધાર કેટલા રૂપિયા? કારણ કે તમે જે વાત કરો તે ડિબેન્ચર આખર હપ્તા ખાતે મતલબ આખર હપ્તો કેટલાનો હતો તો કે 7,50,000 એમાં 400 ગુણ્યા 25 10,000 આપણને નહીં મળે, એટલે આપણને મળશે કેટલા તો કે 7,40,000 લેવાના હતા, જેમાંથી 25,000 એ આપણને અગાઉથી મળી ગયા હતા. તો 7,40,000 માઈનસ 25,000 બાદ કરીએ 7,15,000. તો 7,15,000 રૂપિયા તમારી પાસે ચેકની અમાઉન્ટ આવી હશે એ તમારા બેંક ખાતે ઉધાર થશે. મતલબ બેંક ખાતે ઉધાર કયા પૈસા કર્યા કે જે 400 ગુણ્યા 25 જે આપણને નતા મળવાના એ નથી મળ્યા, અને 1000 ગુણ્યા 25 જે આપણને એ લોકોએ એડવાન્સ આપી દીધા હતા એ નથી મળ્યા. આ બે વસ્તુ બાદ કર્યા પછીની તમારી 7,15,000 ની અમાઉન્ટ આવી. 25,000 જે તમે અગાઉથી બતાવ્યા હતા એ બતાવી દીધા, અને આમાં 10,000 કયા કપાયા તો કે 400 ગુણ્યા 25 ના જે પેમેન્ટ હતું એ તમને ના મળ્યું એ કપાયા. ક્લિયર? કોઈ કન્ફ્યુઝન અહીં સુધીમાં ખરી? દસ ટકાના પ્રીમિયમ 10% એટલે 10% પ્રીમિયમ 20 રૂપિયા ટોટલ તમે 220 માં બહાર પાડ્યા. મતલબ મૂળ કિંમતે ડિબેન્ચર બહાર પાડ્યા નથી. કઈ રીતે બહાર પાડ્યા છે? પ્રીમિયમ થી ડિબેન્ચર બહાર પાડે એવું કહી શકાય. આગળ વાંચીએ. રકમ નીચે મુજબ ચૂકવવાની હતી. અરજી વખતે ₹100 પ્રીમિયમ સહિત. અરજી વખતે ₹100 મંગાયા હતા કૌંસમાં પ્રીમિયમ સહિત, અને બાકીની રકમ મંજૂરી અને બાકીની મંજૂરી વખતે.
આ ડિબેન્ચર 7 વર્ષ પછી પરત કરવાના છે. આ ડિબેન્ચર 7 વર્ષ પછી પરત કરવાના છે. કંપનીને 1,50,000 ડિબેન્ચરની અરજીઓ મળી. કંપનીને 1,50,000 ડિબેન્ચર પર અરજી પ્રાપ્ત થઈ, જેમાંથી પ્રમાણસર ફાળવણી દ્વારા 1,20,000 ડિબેન્ચર મંજૂર કર્યા. જેમાં પ્રમાણસર ફાળવણી ધારા પર 1,20,000 ડિબેન્ચર મંજૂર કર્યા. અરજી પરની વધારાની રકમ મંજૂરી ખાતે લઈ જવામાં આવશે. અરજી પરની વધારાની રકમ મંજૂરી વખતે લઈ જવામાં આવશે. આ નવો ટોપિક આવ્યો. મંજૂરી વખતે મંગાવેલ રકમ પૂરેપૂરી મળી ગઈ. મંજૂરી વખતે મંગાવેલ રકમ પૂરેપૂરી પ્રાપ્ત થઈ. ડિબેન્ચર બહાર પાડતી વખતે કંપનીના ચોપડે થતી અસરની આપ બતાવો. જરૂરી આમ નોંધ લખો. ધ્યાન રાખો. આ વ્યક્તિ જ્યારે ડિબેન્ચર બહાર પાડતા હતા ત્યારે કેટલા ડિબેન્ચર જાહેર જનતા માટે એને બહાર પાડ્યા? તો કે 1,30,000. કેટલા ડિબેન્ચર? 1,20,000 ડિબેન્ચર જાહેર જનતા માટે બહાર પાડ્યા. પરંતુ એની પાસે અરજી કેટલી આવી? 1,50,000. અરજી કેટલી આવી? 1,50,000 ડિબેન્ચર પર એને અરજી પ્રાપ્ત થઈ. એને જાહેર જનતા માટે 1,20,000 ડિબેન્ચર બહાર પાડ્યા હતા. એની પાસે ટોટલ 30,000 ડિબેન્ચર પર અરજી વધારાની પ્રાપ્ત થઈ. આમ જનરલી આપણે એવું કરતા હતા કે ડિબેન્ચર પર વધારાના જે પૈસા પડતા હતા આપણે શું કરતા હતા? ચલો ભાઈ પાછા આપી દો, આપણે જોતા. પણ આ દાખલાની અંદર એ રકમને પ્રમાણસર ફાળવણી કરવાની કીધી છે, પૈસા પાછા આપવાની વાત કરવાની ના પાડી છે. એમને એવું કીધું કે કુલ 220 રૂપિયાના તમારી કિંમત હતી, એમાંથી 100 પ્રીમિયમ સર્જ તમને અરજી વખતે મંગાઈ તો મંજૂરી વખતે કેટલા હશે? 120 રૂપિયા તમારે મંગાવવાના થશે. સૌપ્રથમ પહેલા આપણી પાસે ડિબેન્ચર અરજીના નાણાં આવ્યા હશે તો આપણે એની અમદો લખીશું. સૌથી પહેલા શું લખીશું તો કે બેંક ખાતે ઉધાર તે ડિબેન્ચર અરજી ખાતે. બેંક ખાતે ઉધાર તે ડિબેન્ચર અરજી ખાતે. ચલો સમજો. બેંક ખાતે ઉધાર તે ડિબેન્ચર અરજી ખાતે કુલ કેટલા પર ડિબેન્ચર અરજી પ્રાપ્ત થઈ? 1,50,000 પર અરજી પ્રાપ્ત થઈ. તો લખીશું શું તો કે 1,50,000 ગુણ્યા ચલો કેટલા રૂપિયા મંગાવ્યા હતા? તો કે 100. ચલો શું થશે? 1,50,00,000. એટલા જ પૈસા ડિબેન્ચર અરજીમાં આવશે. સેકન્ડ વાત કરીએ તો આ ડિબેન્ચર અરજીનું ખાતું આપણે બંધ કરીશું. લખશો તો કે ડિબેન્ચર અરજી ખાતે ઉધાર એ એટલા જ કેટલા? 1,50,00,000. પરંતુ એમાં લખીશું તમે તે 12% ડિબેન્ચર ખાતે કેટલા? તો કે 1,20,000 ડિબેન્ચર તમારા પોતાના હતા અને તમે 100 રૂપિયા અરજી વખતે મંગાવ્યા હતા, જેમાં 20 રૂપિયા તમારું પ્રીમિયમ હતું. તો ડિબેન્ચરના નાણાં કેટલા? તો ડિબેન્ચરના નાણાં કેટલા? હા 10% ના ડિબેન્ચર છે, પણ એમને કીધું 20 રૂપિયા પ્રીમિયમ તમે મંગાયા હતા, 220 રૂપિયા કુલ અમાઉન્ટ હતી. અરજી વખતે 100 મંગાયા હતા પ્રીમિયમ સહિત, તો 20 રૂપિયા પ્રીમિયમ હતું. તો ડિબેન્ચરના નાણાં કેટલા? 80 રૂપિયા તમારા ડિબેન્ચરના થાય. તો 1,20,000 ગુણ્યા 80 96 લાખ રૂપિયા તમારા ડિબેન્ચરના ઉછીના નાણાં થાય. સાથે સાથે તમે જામીનગીરી પ્રીમિયમ મંગાવ્યું તો જામીનગીરી પ્રીમિયમ ખાતે તો પ્રીમિયમ કેટલું હતું? તો કે 20 રૂપિયા. તો 1,20,000 ગુણ્યા જામીનગીરી પ્રીમિયમ કેટલા રૂપિયા થશે? 24 લાખ. તે મંજૂરી ખાતે. હે સાહેબ મંજૂરી કેમ? કુલ તમારા ડિબેન્ચર કેટલા હતા? 1,20. તમે જાહેર જનતા પાસેથી કેટલી અરજી પ્રાપ્ત કરી? 1,50. તમારા કેટલા હતા? 1,20,000. વધારાના કેટલા મળ્યા હતા?
30,000 તમારા 30,000 રૂપિયાના પૈસા શું કરી દેવા પડે? આમ તો પાછા આપી દેવા પડે કે બેંક ખાતે તમે એમ રૂપિયા લખી દેતા, પરંતુ આપણે એની પ્રમાણસર ફાળવણી કરીએ છીએ. એમને એમ કહે છે કશો વાંધો નહીં, તમે લોકો જો 50 શેરની અરજી કરી હશે તો એમાંથી તમને 40 શેર આપીશ કે ડિબેન્ચર આપીશ. તો એ વખતે એના પૂરેપૂરા શેર આપણે કે ડિબેન્ચર મંજૂર કરતા નથી, એના પ્રમાણસર ફાળવણી કરીએ છીએ કે જો 100 શેરની અરજી આવી હતી તો એની સામે આટલી શેરની અરજી પ્રાપ્ત કરવી છે તો આટલા કેટલી. જો 1,20,000 શેર ડિબેન્ચર તમે બહાર પાડ્યા છે, 1,50,000 ભરતી તમારે મળી છે, તો જો તમે 1,000 ડિબેન્ચર પર અરજી કરી હોય તો ક્વેશ્ચન માર્ક કેટલા, મારે એની કેટલી ફાળવણી પૂરી કરી આપવાની. તો આવી પ્રમાણસર ફાળવણી દરેક ડિબેન્ચર હોલ્ડરને કરવામાં આવી અને એક પણ વ્યક્તિને પૈસા પાછા આપી દેવામાં આવ્યા નથી. ના પાડી દીધી કે તમને એક પણ રૂપિયો તમને સુપ્રત મળશે નહીં. એ દરેક વ્યક્તિને પ્રમાણસર ફાળવણી કરી આપવામાં આવી, મતલબ નાણાં પરત થતા નથી. તો આ પ્રમાણસર ફાળવણી કરતા હતા તો એ વધારાની રકમ જે મળી હતી એ દરેક રકમ મંજૂરી ખાતે લઈ જવામાં આવી. તો કેટલા ડિબેન્ચર પર તમે એવા નાણાં પ્રાપ્ત કર્યા હતા જે તમે મંજૂરીમાં લઈ ગયા? તો કે 30,000 ગુણ્યા કેટલા રૂપિયા તમારી જોડે તમારી અરજી વખતે આવ્યા હતા? તો કે 100. તો કુલ કેટલા રૂપિયા તમને એવા મળ્યા હતા જે તમે મંજૂરી ખાતે લઈ જાવ છો? તો હવે જ્યારે પૈસા મંગાવીશું ત્યારે મંગાવવા તો પડશે, પણ મંજૂરી વખતે એના નાણાં પ્રાપ્ત નહીં થાય. તો પૈસા તો મંગાવી લઈએ, આમ નામ શું લખીશું? તો કે ડિબેન્ચર મંજૂરી ખાતે ઉધાર તે 10% ના ડિબેન્ચર ખાતે, એનો કૌંસ બનાવીશું તો કેટલો? તો કે 1,20,000 ગુણ્યા 120. 1,44,00,000 રૂપિયા તમારા મંજૂરી વખતે મંગાવવાના થયા, પરંતુ એમાંથી 30,00,000 રૂપિયા તમને નહીં મળે તો તમે આપણે શું લખશો? તો કે બેંક ખાતે ઉધાર તે ડિબેન્ચર મંજૂરી ખાતે કેટલા રૂપિયા? તો 30,00,000 તમારા બાદ થઈ જાય તો 1,14,00,000 રૂપિયા તમને રોકડા મળ્યા હશે. બોલો, કોઈ કન્ફ્યુઝન કે ક્વેશ્ચન માર્ક? जानकी मार्बल लिमिटेड डिबेंचर દીઠ 100 ની મૂળ કિંમતના 11% 50,000 ડિબેન્ચર દીઠ ₹20 ના પ્રીમિયમથી બહાર પાડે. ફરી બોલીશું, जानकी मार्बल ની 100 ની મૂળ કિંમતના 11,000 ડિબેન્ચર 11% ના 50,000 ડિબેન્ચર ₹20 ના પ્રીમિયમથી બહાર 20 ના પ્રીમિયમથી બહાર પડે. મતલબ 100 રૂપિયાનો ડિબેન્ચર 20 રૂપિયા પ્રીમિયમ. તમે કેટલા રૂપિયા મંગાયા હશે? ટોટલ 120. આગળ વાંચીએ. પૂરેપૂરી રકમ અરજી વખતે ભરવાની છે. એક જ વાર ફેસલા ઓન ધ સ્પોટ. અરજી વખતે જ ભાઈ તમારે 120 રૂપિયા આપી દેવાના. અરજી કરવી હોય તો ના કરતા પાડો. પૈસા પૂરેપૂરા ત્યાં જોઈશે. કોઈ મંજૂરી નહીં, કોઈ આક્રમતો નહીં, કશું મગજમારી નહીં. તમારે મારા કંપનીમાં ઇન્વેસ્ટ કરવું છે તો ફટાફટ 120 રૂપિયા જમા કરે. ચલો આગળ વધીએ. કંપનીને 60,000 ડિબેન્ચરની અરજીઓ મળી હતી. આવું કહેવા છતાં એની પાસે 60,000 ડિબેન્ચર અરજી પ્રાપ્ત થઈ, 10,000 વધારાની મળી છે. આગળ વધીએ. જેમાંથી 10,000 ડિબેન્ચરની અરજીઓ નામંજૂર કરી. ડેફિનેટલી વસ્તુ છે. તમે 50,000 બહાર પડ્યા, 60,000 તમારી જોડે આવી તો 10,000 વધારાની છે. તમારે પાછી આપી દેવી પડશે. તમે રાખી શકશો અને 10,000 ની ડિબેન્ચર અરજી નામંજૂર કરવામાં આવે. બાકીની અરજી પર ડિબેન્ચર મંજૂર કરે. બાકીની અરજી પર ડિબેન્ચર મંજૂર કરે. જરૂરી આમનોંધ કરો. ફટાફટ પડી જાય વડા આપણો બરાબર આઈએમપી લખી દો. ત્યાં જ કદાચ પૂછી શકાય. 3 માર્કની અંદર મોસ્ટ આઈએમપી સમ તરીકે આપણે આને ઓળખી શકીએ. જો દાખલા ટૂંકા છે અને ઓછા છે તો આના પૂછાવાના ચાન્સ પણ વધારે છે. તો સૌથી પહેલા 60,000 ડિબેન્ચર પર તમારે અરજી પ્રાપ્ત થઈ હતી, તમારી જોડે અરજી આવી હતી તો બેંક ખાતે ઉધાર કે અરજી આપી, તમારી જોડે પૈસા આયા છે. કેટલા ડિબેન્ચર પર અરજી પ્રાપ્ત થઈ? 60,000. કેટલા રૂપિયા લેખી? 1,20,000. બેંક ખાતે ઉધાર 60,000 ગુણ્યા 1,20,000 તે લખ્યું તે ડિબેન્ચર અરજી ખાતે કેટલા રૂપિયા? 72. 72 લાખ.
બીજી આ શોર્ટ એન્ડ સ્વીટ પિક્ચર પૂરું થઈ જશે અહીંયા ધ્યાન રાખજો ડિબેન્ચર અરજી ખાતે ઉધાર 72 લાખ તે 11% ના હતા તો કે 11% ના ડિબેન્ચર ખાતે પ્રીમિયમ હતું તો કે હા તો કે જામીનગીરી પ્રીમિયમ ખાતે વધારાના નાણાં હતા તો કે હા તો તે બેંક ખાતે કૌંસ ભરે એટલે તમારો દાખલો ઈઝી થઈ જાય તમે કેટલા ડિબેન્ચર જાહેર જનતા માટે બહાર પડ્યા હતા 50000 જોડે કેટલા રૂપિયા મંગાવવાના હતા તો કે ડિબેન્ચર ના 100 50000 ગુણ્યા પ્રીમિયમ ના 20 વધારાના હતા 10000 અને જોડે તમે 120 રૂપિયા લેખે પૈસા મળ્યા બધું પાછું આપો ચલો સ્ટાર્ટ કરીએ 50000 ગુણ્યા 100 50000 ગુણ્યા 20 10 લાખ चले 10000 गुणा 120 बस दाखलो આપણો પૂરો થઈ જાય ઈઝી લખી નાખો રકમ વાંચીએ રાઘવજી મંજૂરી લિમિટેડ રૂપિયા 100 નો એક એવા 10% 8000 ડિબેન્ચર 100 નો એક એવા 10% ના ડિબેન્ચર પણ કેવા 8000 ડિબેન્ચર 10% ના વટાવથી 10% ના વટાવ એટલે હકીકતમાં તમે 90 રૂપિયા બહાર તારીખ 1/4/17 ના રોજ બહાર પાડ્યા ડિબેન્ચર પર નાણાં નીચે મુજબ ભરવાના હતા ઓકે અરજી સાથે રૂપિયા 30 અરજીમાં 30 રૂપિયા મંગાયા મંજૂરી વખતે 35 મંજૂરીમાં 35 મંગાયા હતા અને બાકીની રકમ છેલ્લા હપ્તા તો આખર હપ્તાએ બાકીની રકમ મંગાઈ હતી 30 અને 35 મંગાયા હતા આખર હપ્તામાં કેટલા વધ્યા 25 કેટલા રૂપિયા થશે આખા હપ્તામાં આખા હપ્તામાં નાણાં કેટલા થશે અરજી વખતે 30 મંજૂરી વખતે 35 આખા હપ્તામાં 25 થશે 25 કોણ બોલ્યું 25 કેમ ના આવે બેટા 25 રૂપિયા કેમ ના આવ્યા તન્વી કુલ ડિબેન્ચર તો 8000 હતા વટાવો તો 10% એટલે બાદ કરીને 90 રૂપિયા થયા તો આપણે કન્ડિશન એવી લગાવી હતી કે જો વટાવનો કોઈ ઉલ્લેખ ના હોય તો વટાવ ક્યારે ગણવો મંજૂરી વખતે વટાવ ગણવાનો હશે ક્યારે ગણવાનો હશે વટાવ બાદ આવો શબ્દ એ લોકોએ લખેલો હોવો જોઈએ જો લખેલો ના હોય તો એ આપણે લખી દેવાનો કે 35 રૂપિયા કોર્સમાં વટાવ બાદ મતલબ મંજૂરીનો જો કોઈ ઉલ્લેખ નથી તો એ ઉલ્લેખ આપણે કરવાનો ચલો સ્ટાર્ટ કરીએ આગળ વાત કરો શું કે કંપનીને 10500 ડિબેન્ચરની અરજીઓ મળી હતી 10500 ડિબેન્ચર પર અરજી પ્રાપ્ત થઈ હતી તમે તો 8000 જ બહાર પડ્યા તો વધારાની 2500 મળી છે ચલો આગળ જેમાંથી 8000 ડિબેન્ચર મંજૂર કર્યા નહીં મંજૂર કરેલા ડિબેન્ચરના નાણાં અરજદારને પરત કર્યા ડિબેન્ચર પર મંગાવેલ બધી જ રકમ સમયસર મળી ગઈ હતી ડિબેન્ચર બહાર પાડવાનો ખર્ચ રૂપિયા 22000 થયો છે ડિરેક્ટર છે બહાર પાડવાનો ખર્ચ રૂપિયા 22000 થયો છે ડિરેક્ટર્સે નક્કી કર્યું કે ડિબેન્ચર બહાર પાડવાના ખર્ચ ખાતે અને ડિબેન્ચર વટાવ ખાતે જે રકમ છે તે તેનો એક પંચમાંશ ભાગ દર વર્ષે નફા નુકસાનના પત્રકમાં લઈ જઈને શું કહે છે આ લોકોએ જે ધારકો તેમાં નક્કી કરવામાં આવ્યું મેનેજિંગ ડાયરેક્ટર કે વટાવ પ્લસ બહાર પાડવાનો ખર્ચ એનો જે કુલ સરવાળો આવે એના એક પંચમાંશ ભાગ નફા નુકસાન પત્રક ખાતે લઈ જવાનું દરેક વર્ષે 5 વર્ષમાં એ વસ્તુ પૂર્ણ કરવાની આવી વાત કરી તો એના ડિબેન્ચર બહાર પાડવાની આમનો જોડે તો કોઈ લેવા દેવા નહીં પહેલા એ પૂરું કરો આના પછી લઈએ છે ધ્યાનમાં આગળ વાંચો રકમ શું કહે છે ઉપરના વ્યવહારો પરથી કંપનીના ચોપડામાં ફક્ત પ્રથમ વર્ષની ખાલી પ્રથમ વર્ષની આપણે આમનોંધ કરવાની કીધી છે કારણ કે આ લોકો 5 વર્ષ સુધી માંડી વળવાની વાત કરી હતી એટલે આપણે માત્ર પ્રથમ વર્ષની એટલે કે જ્યારે તમે ડિબેન્ચર બહાર પાડે ત્યારની અને પ્રથમ વાર તમે નફા નુકસાન પત્રકમાં જ્યારે એના નાણાં લઈ જાઓ ત્યારે શું કરશો એની આમનોંધ તમારે લખવાની કીધી છે એ સિવાય કોઈ વાત તમને કરવાની કીધી નથી જ્યારે બોર્ડની એક્ઝામિનેશન હોય અને 3 માર્કનો સમ પૂછાતો હોય તો આવડો મોટો દાખલો ના પૂછાય તો કેવું પૂછાય તમને એવું જ કહેશે કે મંજૂરી બાદની આમનોંધ કરો અથવા મંજૂરી પહેલાની આમનોંધ
જે પાર્ટ તમને પાડી આપશે કે 3 કે 4 તમને પૂછે તમારે 3 પાર્ટના માર્ક્સ લેવાના હોય, પરંતુ અહીંયા આપણને આખો સમ આવે, આપણે આખું ગણીશું, ક્લિયર કવર તો થઈ જશે. સૌથી પહેલા બેંક ખાતે ઉધાર. ચલો, કેટલા ડિબેન્ચર તમે જાહેર જનતા માટે બહાર પાડ્યા હતા? 8000. પણ તમને અરજી કેટલી પ્રાપ્ત થઈ? 10500. અરજી વખતે કેટલા મંગાવ્યા હતા? 30. તો તે ડિબેન્ચર અરજી ખાતે. ચલો સરસ. 10500 ગુણ્યા 30 તો કે 3,15,000. 3,15,000. ચલો ત્યારબાદ સેકન્ડ. આ ડિબેન્ચર ની અરજી હતી જે તમે એને મંજૂર કરશો તો ડિબેન્ચર અરજી ખાતે ઉધાર કેટલા? તો કે 3,15,000. અને એની જોડે તમે આ પૈસા મંગાવતા હતા ત્યારે કેટલા ટકાના ડિબેન્ચર હતા? તો કે 10% ડિબેન્ચર ખાતે. તે બેંક ખાતે. બેંક ખાતે કેમ આવ્યું? આ બેંક ખાતે કેમ લખ્યું? યસ, ના મંજૂર કરેલા ડિબેન્ચર આપણે સુપરત કરીશું તો 2500 ગુણ્યા 30 આપણે એને પાછા આપી દઈશું. કેટલા પૈસા પાછા આપીએ? તો 75000 પાછા આપી દીધા. તો આપડા કેટલા? તો કે 8000 ગુણ્યા 30 2,40,000. તો 2,40,000 આપડા પોતાના એમાઉન્ટ હતી જે આપણે ખુશીના નાણાં તરીકે લીધું. નંબર 3, ડિબેન્ચર મંજૂરીના નાણાં મંગાવીશું તો શું લખીશું? તો કે ડિબેન્ચર મંજૂરી ખાતે ઉધાર કૌંસ બનાવીશું તો કે 8000 ડિબેન્ચર અને મંજૂરી વખતે મંગાવ્યા 35. પણ ડિબેન્ચર મંજૂરીની વાત હતી અને વટાવનો ઉલ્લેખ કર્યો તો વટાવ આમાં જ આવશે. તો આપણે લખીશું તો કે ડિબેન્ચર વટાવ ખાતે ઉધાર કેટલા? તો કે 8000 ગુણ્યા 10. તે 10% ડિબેન્ચર. चलो 8000 गुणिया 35 2,80,000. 8000 गुणिया 10 80,000. और બંનેનો સરવાળો કરી દઈએ 3,60,000. મંજૂરીના નાણાં મળવામાં કોઈ તકલીફ નથી, બધે બધા પૈસા મળી જ ગયેલા છે. નંબર 4 શું લખશો? તો કે બેંક ખાતે ઉધાર તે ડિબેન્ચર મંજૂરી ખાતે. કેટલા રૂપિયા? તો કે 2,80,000. અહીંયા ભૂલ નહીં કરવાની. ઘણી વખત શું થશે, ઉતાવળ કરશો તો 3,60,000 રૂપિયા લખી જશે. કેમ નહીં લખવાના? કે આપણે 80,000 તો સામેથી જ કીધું છે. કશું ના આપતા. આપણે જ ના પડી તો પૈસા ના આપતા. એટલે 3,60,000 માંથી લોકો 80,000 નહીં આપે, 2,80,000 રૂપિયા જ આપણને ચૂકવશે, જે અમને ચૂકવી આપે છે. તો 3,60,000 ત્યાં આપણે લેવાના નહીં. 5 પૈસા મંગાવીશું આખા હપ્તા. તો ડિબેન્ચર આખર હપ્તા ખાતે ઉધાર તે 10% ડિબેન્ચર ખાતે. ચલો, ડિબેન્ચર આખર હપ્તા ખાતે ઉધાર તે 10% ડિબેન્ચર ખાતે આવી વાત થઈ. ડિબેન્ચર આખર હપ્તા ખાતે ઉધાર તે 10% ડિબેન્ચર ખાતે આવી વાત થઈ. ચલો, તો કેટલા રૂપિયા લેવાના? તો 8000 ગુણ્યા 25 રૂપિયા. કેટલા બનશે? 2. ત્યારબાદ પૈસા મંગાવીશું તો શું લખીશું? તો કે બેંક ખાતે ઉધાર તે ડિબેન્ચર આખર હપ્તા ખાતે. તો કેટલા રૂપિયા? તો કે 2 લાખ. चलो नंबर 7 नंबर 7 तो કે વટાવ કેટલા રૂપિયા આપ્યો? તો આપણી વાત થઈ તે પ્રમાણે તો કે 80,000 રૂપિયા વટાવ. તો કે 80,000 રૂપિયાનો વટાવ પ્લસ બહાર પાડવાનો ખર્ચ એમને કેટલો કીધો? તો કે 22,000. તો કુલ રકમ કેટલી? તો કે 1,02,000 ગુણ્યા 1/5 20,000. તો 20,400 રૂપિયા એવા થયા જે આપણે એમને કીધું છે પ્રમાણે નફા નુકસાન પત્રક ખાતે લઈ જવાનું. 20,400 રૂપિયા એવા છે જે આપણે નફા નુકસાન પત્રક ખાતે લઈ જવાના છે. આમ શું લખીશું? તો કે
નફા નુકસાન પત્રક ખાતે ઉધાર. કેમ પત્રક શબ્દ વપરાય છે? એ કંપનીના વાર્ષિક હિસાબની વાત છે, જેના પછીના ચેપ્ટરમાં આપણે ભણીશું તેની અંદર શું આવશે ત્યારે ખબર છે. આપણે નફા નુકસાન પત્રક એટલે લખી છે તે ડિબેન્ચર બહાર પાડવાના ખર્ચ ખાતે. તો એના ભાગ કરીને એક પંચમાંશ અલગ અલગ લખો તો અલગ અલગ લખી શકાય. તે ડિબેન્ચર વટાવ ખાતે. પણ કેવું આપણે જ્યારે શબ્દ વાપરતા હતા ત્યારે માંડી વાળી શબ્દ એવું વાપરતા હતા. તો અહીંયા 20400 અને પહેલા 80000 ગુણ્યા એક પંચમાંશ તો 16000 વટાવમાં અને 22000 ગુણ્યા એક પંચમાંશ 4400 બહાર પાડવાના ખર્ચ. આ બે ટોટલ સરવાળો કરીને એના ખર્ચના આપણે માંડી વળવાની વાત થઈ, જે આપણે ડિબેન્ચર વટાવ અને બહાર પાડવાનો ખર્ચ બંને માંડી વળ્યો. 5 વર્ષમાં માંડી વળ્યો હતો એટલે 1 વર્ષનો ખર્ચ આપણે 20400 બતાવી નફા નુકસાન પત્રકમાં લઈ ગયા. ક્લિયર? ચલો લખી નાખો. એ ભણીએ છે કે ડિબેન્ચર પરત કરવાની આમ ડિબેન્ચર પરત કરવાની આમ. સૌથી પહેલા તો મૂળ કિંમતે બહાર પાડો. તો મૂળ કિંમતે બહાર પાડો તો કહેવાનો મીનિંગ શું થયો? તો કે એને ટોપિક 3 થાય. પેલું 100 રૂપિયાનો ડિબેન્ચર હોય, 100 રૂપિયામાં બહાર પાડવામાં આવે અને કસ્ટમરને 100 રૂપિયામાં જ પરત કરવામાં આવે. ડિબેન્ચર ધારકને 100 રૂપિયામાં જ પરત કરવામાં આવે. એટલે ડિબેન્ચર મૂળ કિંમતે બહાર પાડી મૂળ કિંમતે પરત કરવા. રેડી? એ જ ટોપિક પર આગળ વાત કરીએ. જો ડિબેન્ચર 90 રૂપિયાનો છે અને એને 100 માં પરત કરવું તો શું કહેવાય? તમારી આ વસ્તુથી કે 100 નો ડિબેન્ચર 100 માં બહાર પાડી 100 પરત કરવા એટલે મૂળ કિંમતે બહાર પાડી મૂળ કિંમતે પરત કરવા. તો 90 રૂપિયાનો ડિબેન્ચર 100 રૂપિયા ડિબેન્ચર તો તમે 90 રૂપિયા બહાર પાડ્યા અને 100 રૂપિયા પરત કરવા તો શું કહેવાય? 100 રૂપિયાનો ડિબેન્ચર 90 બહાર પાડો તો એને પ્રીમિયમ કહેવાય, વટાવ કહેવાય કે મૂળ કિંમત કહેવાય? તો વાક્ય શું બનશે? વટાવે બહાર પાડી મૂળ કિંમતે પરત કરવા. સિમિલર ટુ લેવલ 0 આપણે જોઈએ તો 100 રૂપિયાનો ડિબેન્ચર પણ 110 બહાર પાડે અને તમે તો 100 રૂપિયા જ પાછા આપો છો. કહેવાનો મીનિંગ શું થાય? 100 રૂપિયા ડિબેન્ચર તમે 110 બહાર પાડે એટલે શું કહેવાય? સરસ, ગુડ, નાઇસ વન. પ્રીમિયમ થી બહાર પાડી મૂળ કિંમતે પરત કરવા. 3 ટોપિક એકદમ સિમ્પલ છે. સમજો, સમજાઈ રહ્યો છું અત્યારે કશું લખવાનું નથી. લખવાનો ટોપિક આપણા નેક્સ્ટ લેક્ચર ની અંદર કરીશું. અત્યારે માત્ર સમજવાનું છે. પહેલો ટોપિક, ટોપિક નંબર 1, એને આપણે શીખવાડી રહ્યો છું. મગજ સેટ છે. 100 રૂપિયા ડિબેન્ચર 100 રૂપિયા બહાર પાડે 100 રૂપિયા મંગાયા 100 રૂપિયા લીધા 100 રૂપિયા પાછા આપવાના. 100 રૂપિયાનું ડિબેન્ચર 100 રૂપિયા બહાર પાડ્યા 100 રૂપિયા મંગાયા 100 રૂપિયા લીધા 100 રૂપિયા પાછા આપવાના. કોઈ પણ વસ્તુમાં ફેરફાર કોઈ પણ જગ્યાએ નથી. મૂળ કિંમતે બહાર પાડી મૂળ કિંમતે પરત કરવાની વાત ચાલે. સૌપ્રથમ તમે શું કરશો? સૌપ્રથમ તમે ડિબેન્ચર બહાર પાડવામાં તમે શું કરશો? પૈસા મંગાઈશું ભાઈ, ચલો પૈસા આપો, ચલો હેડો ડિબેન્ચર બહાર પાડે, ચલો પૈસા આવો, ચલો પૈસા આવો. તમે લોકો જાહેર જનતાને અપીલ કરો છો કે અમારી કંપની 100 રૂપિયાનો એક ડિબેન્ચર તમારે મસ્ત મજાનો બહાર પડે, તમે ફટાફટ અમારી કંપનીમાં ઇન્વેસ્ટમેન્ટ કરો. પબ્લિકને તમે એક નોતરું આપો છો, આપણા પ્રમાણે એને એક વિજ્ઞાપન પત્ર બહાર પાડો છો, એક જાહેરાત આપો છો દેશી ભાષામાં.
કે તમે અમારી કંપનીમાં ઇન્વેસ્ટ કરો, અમે ઉછીનું નાણું બહાર પાડ્યું છે, તમને 3 વર્ષે 5 વર્ષે 7 વર્ષે 10 વર્ષે અમે 100 રૂપિયા પાછા આપીશું અને તેની પર રોજ વ્યાજ મળશે. પબ્લિક ઇન્ટરેસ્ટેડ થઈને આપણામાં ભરશે તો આપણી પાસે શું આવશે? નાણાં આવશે. કેવી રીતે આવશે? ચલો ચેક થી નાણાં આવશે. પહેલી આવતા આપણે શું લખીશું? તે ડિબેન્ચર અરજી મંજૂરી જોડે લઈ લેવાનું થશે, કારણ કે આપણે પૈસા જોડે મંગાવીએ છે. તે અરજી મંજૂરી ખાતે 100 રૂપિયા તળના બળ એક સાથે જ મંગાવી લીધા, બીજું કોઈ વાત નથી કરી. તો બેંક ખાતે ઉધાર ડિબેન્ચર અરજી મંજૂરી ખાતે પૈસા લેતા આ ડિબેન્ચર મંજૂર કરીશું. સેકન્ડ આપણે શું લખતા હતા, શું લખીશું? ડિબેન્ચર અરજી મંજૂરી ખાતે ઉધાર તે ખાલી જગ્યા ટકાના ડિબેન્ચર ખાતે. આ ખાલી જગ્યા ટકાના આ હસીલવેની સ્ટાઇલ છે, પણ એટલા માટે એડ કરવામાં આવે છે કે જે પણ ટકા હોય તમારે સીધા મૂકી દેવાના. ખાલી જગ્યા ટકાને એવું બોલવાથી એક નવી ક્રિએટિવિટી ઊભી થાય કે આમ રોજ ભાવ કંઈક આવતું. તો શું થાય? તો બેંક ખાતે ઉધાર તે ડિબેન્ચર અરજી મંજૂરી ખાતે ડિબેન્ચર અરજી મંજૂરી ખાતે ઉધાર તે ખાલી જગ્યા ટકાના ડિબેન્ચર ખાતે કોઈ પણ વસ્તુની વાત અહીં નથી, એટલે અહીંયા વટાવ નતો, એટલે વટાવનો ઉલ્લેખ નથી. ધ્યાન રાખજો, પ્રીમિયમ નતું તો પ્રીમિયમનો ઉલ્લેખ નથી. કેમ આવું કઈ નતું? કારણ કે મૂળ કિંમતનો ડિબેન્ચર મૂળ કિંમતે બહાર પાડ્યો, કોઈ ચેન્જ નથી. આગળ વાત કરીએ. આ ડિબેન્ચરના તમે નાણાં મંગાવ્યા, આ ડિબેન્ચરના નાણાં તમે મંજૂર કરી દીધા. જે તે વર્ષે 3 વર્ષે 4 વર્ષે 5 વર્ષે 7 વર્ષે આ પૈસા તમારે પાછા આપવા પડશે. આ ડિબેન્ચરના પૈસા કોને આપીશું? ડિબેન્ચરના પૈસા કોને આપીશું? બાજોડા કાકા. તો બાકીના બધા શું ઘાસ કાપવાયો નહીં? ડિબેન્ચર ધરાવનાર વ્યક્તિને ડિબેન્ચરના પૈસા આપવાના હોય તો ડિબેન્ચર ધારણ કરનાર વ્યક્તિને શું કહેવાશે? ડિબેન્ચર હોલ્ડર. ડિબેન્ચર હોલ્ડર લેણદાર. તો ડિબેન્ચર હોલ્ડરને આપણે નાણાં ચૂકવી આપીશું. આપણી પાસે એ પૈસા માંગે છે, આપણે એને પૈસા આપી દેવા પડશે. તો આપણે આમનો શું લખીશું? કોને પૈસા ચૂકવીશું? તો કે ડિબેન્ચર હોલ્ડરને. તો ડિબેન્ચર હોલ્ડર ખાતે ઉધાર શેના પૈસા આપીશું? સોરી ડિબેન્ચર હોલ્ડરને શેના પૈસા આપીશું? તો કે ખાલી જગ્યા ટકાના ડિબેન્ચર ખાતે ઉધાર કે આપણી જોડેથી લાભ લેનાર થશે, આપણે એને લાભ આપવો પડશે. આપણે આપનાર થશે શું થશે? ડિબેન્ચર હોલ્ડર ખાતે. અત્યાર સુધી એના નાણાં આપણે વાપર્યા એ લાભ આપનાર છે. હવે આપણે એના નાણાં ચૂકવી આપીશું. એને કહીશું પકા લે, તારા 4 વર્ષ 5 વર્ષની મુદત પૂરી થઈ, હવે તું અમારી પાસેથી પૈસા લઈ જા. એ લાભ લેનાર થાય, ડિબેન્ચર હોલ્ડર આપણી જોડેથી પૈસા લેશે. તો ડિબેન્ચર હોલ્ડર ખાતે ઉધાર તે પૈસા આપી તૂટી જશે બેંક ખાતે. ટોટલ વાત કઈ થઈ? તો કે 100 રૂપિયાનો ડિબેન્ચર 100 રૂપિયે બહાર પાડ્યો અને એને મુદત બાદ 100 રૂપિયા જ પરત કરવાનો. રેડી? મૂળ કિંમતે બહાર પાડી અને મૂળ કિંમતે પરત કરો. ક્લિયર? કોઈ તકલીફ અહીં સુધીમાં? કોઈ પ્રશ્ન? ટોપિક વાત કરીએ કે જેની અંદર આપણે 90 રૂપિયાની વાત કરી, મતલબ ડિબેન્ચરની દાર્શનિક કિંમત કેટલી હતી? 100, પરંતુ તમે કેટલા રૂપિયા બહાર પડ્યા હતા? 90. અને જ્યારે પરત કરવાની વાત થતી હતી ત્યારે કેટલી હતી? 100. તો આપણે એને કહીશું શું? વટાવથી બહાર પાડી મૂળ કિંમતે પરત કરવા. આટલા ટોપિકની ચર્ચા થતી હતી. પહેલી આપણે લખીશું કે બેંક ખાતે ઉધાર તે ડિબેન્ચર અરજી ખાતે. આ પહેલો ટોપિક આપણો પૂરો થયો. બીજા ટોપિકની ચર્ચા કરું છું, ખાલી આપણે અત્યારે વાત કરી છે, તમને સમજણ આપી રહ્યો છું. નેક્સ્ટ લેક્ચરમાં લખાવીશું. અત્યારે પહેલા લખીએ છીએ આપણે બેંક ખાતે ઉધાર તે ડિબેન્ચર અરજી મંજૂરી ખાતે.
સમજો કે જો હું 2000 ડિબેન્ચર જાહેર જનતા માટે બહાર પાડતો હોઉં તો અહીંયા પહેલી અમલમાં હું કેટલા લખીશ? કૌંસ કેટલાનો બનશે? 2000 ગુણ્યા 100 આમ પૂછો છો કે કહો છો 100 તો એ જ રીતે અહીંયા હું લખું છું તો અહીંયા 2000 ગુણ્યા કેટલા લખીશ? 90. કેમ અહીંયા 90 અને કેમ અહીંયા 100? યસ, આ વટાવથી બહાર પડ્યા એટલે 90 ઉપર મૂળ કિંમતે બહાર પડ્યા છે એટલે 100. તો આ વટાવથી બહાર પડ્યા તો વટાવનો ક્યાંક ઉલ્લેખ કરવો પડશે. કઈ જગ્યાએ કરીશું? મંજૂરી વખતે પણ મંજૂરીના નાણાં મંગાવતા નથી એટલે તો આપણે બંને આમનોંધ ભેગી કરીએ છીએ અરજી મંજૂરીની. તો સેકન્ડ આમનોંધની અંદર એ ભેગું લઈ લેવું પડશે. તો શું લખશો? તો કે ડિબેન્ચર અરજી મંજૂરી ખાતે ઉધાર, ડિબેન્ચર વટાવ ખાતે ઉધાર, તે ખાલી જગ્યા ટકાના ડિબેન્ચર ખાતે. ક્લિયર? આ ડિબેન્ચરના નાણાં હવે આપણે કોને આપવાના? ડિબેન્ચરના નાણાં શેર હોલ્ડરને આપવાના. ડિબેન્ચર હોલ્ડરને આપીશું. આમનો શું લખીશું? તો કે ખાલી જગ્યા ટકાના ડિબેન્ચર ખાતે ઉધાર, તે ડિબેન્ચર હોલ્ડર ખાતે. અને ડિબેન્ચર હોલ્ડર નાણાં લઈ જાય તો આમનો શું બનશે? સરસ, ડિબેન્ચર હોલ્ડર ખાતે ઉધાર, તે બેંક ખાતે. આ એના પરત કરવાની આમનોંધનો નાનકડો કન્સેપ્ટ છે. નેક્સ્ટ લેક્ચરની અંદર આના 5 દાખલા ચલાવવાના છે. તો આ એક સમજણ આપી તમારા મગજમાં ક્લિયર હશે. આનું આ પુનરાવર્તન કરી પછી આગળ ભણીશું. તો નેક્સ્ટ લેક્ચર સ્કીપ ના થાય, કનેક્ટ થવાનું બધાય કમ્પલસરી.